ગાંગેય છે, મારો દીકરો ભીષ્મ છે, મારા દીકરા સાથે હું અન્યાય ન કરું. એ રીતે વાત કરી અને ત્યાંથી એ વૈયાવ્યા. પણ રાજા ઘરે આવ્યા, પોતાના ભવને આવ્યા. મન નિષાદની દીકરી સત્યવતીમાં લાગ્યો હતો. રાત્રિના સમયે ઊંઘે પણ ઊંઘ નથી આવતી. ભોજનની જાત જાતની વાનગીઓ પીરસી હોય પણ આજે એક કોળિયો એના ગળા નીચે નથી ઉતરતો. હંમેશાને માટેના મુખ ઉપર શોક અને ચિંતા. એકવાર એમના દીકરા ભીષ્મએ એમના પિતાની આ હલનચલન ઉપરથી ખ્યાલ આવ્યો કે મારા પિતા કંઈક મૂંઝવણમાં છે. ભીષ્મ આવી અને દેવવ્રત આવી અને પોતાના પિતા શંતનુને કહે છે કે બાપુજી, કેમ તમે ઉદાસ રહો છો? આનું નામ જ દીકરો છે. ખરો દીકરો પોતાના મા બાપના ખૂણાના વિચારોને પણ જાણે. પોતાના મા બાપ જ્યારે દુખી હોય ત્યારે એ દુઃખને ટાળે. એનું નામ ખરો દીકરો. આજ પોતાના પિતાના ઉદાસીન ચહેરાને જોઈ, પોતાના પિતાની એ ઉદાસીન ભાવનાને જોઈ અને દાદા ભીષ્મએ એ દેવવ્રતે પોતાના પિતાને પ્રશ્ન કર્યો. ત્યારે પિતાએ જવાબ આપ્યો કે દીકરા, આ ઉદાસીનતાનું કારણ કેવા જેવું નથી. દાદા દેવવ્રતે બહુ પોતાના પિતાની પાસે એમની ઉદાસીનતાનો પૂછવાની માંગણી કરી પણ કોઈ રીતે પિતાએ જણાવ્યું નહીં. પ્રધાન પાસે દેવવ્રતે જાણી લીધું કે મારા પિતા શા માટે ઉદાસ છે. પ્રધાન દ્વારા જાણ્યું અને પછી એ જે નિષાદની દીકરી હતી સત્યવતી, એ સત્યવતી સાથે પોતાના પિતાના સગાઈ કરવા માટે આ દીકરો જાય છે. યાદ રાખજો, બાપુ જેને દીકરાની સગાઈ માટે જવાનું હોય, પણ મહાભારતમાં એવું થયું કે દેવવ્રત પોતાના બાપની સગાઈ કરવા માટે નિષાદની દીકરી સત્યવતી પાસે ગયો. અને આ વાલા ભક્તજનો આદર્શ પિતૃભક્તિનું દ્રષ્ટાંત છે. પિતા માટે એણે પોતાનું સર્વસ્વનું બલિદાન આપ્યું. જેમ રામ પિતૃભક્ત હતા, જેમ રામ માતૃભક્ત હતા, જે પોતાની પિતાના એક વચનને ખાતર રામે 14 વર્ષનો વનવાસનો સ્વીકાર કર્યો. વાલા ભક્તજનો, એટલા માટે જ આ દેશને મહાન ગણવામાં આવે છે, આ દેશને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. કોઈ તમને પ્રશ્ન કરે કે તમે ભારતને શા માટે શ્રેષ્ઠ કહો છો, તો જવાબ આપજો કે આ ભારતમાં ભીષ્મ રાજા જેવા પિતૃભક્ત રાજા થયા છે, શ્રવણ જેવો પિતૃભક્ત પુત્ર થયો છે, એટલા માટે આ ભારત દેશ મહાન છે. ये धरती है जहाँ ऋषि मुनि जपते हैं हरि नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा एक एक बाला, और राधा एक एक बाला, जहाँ सूरज आके सबसे पहले डाले अपना डेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा।
अलबेली है इस नगरी के त्योहार है भी अलबेले। कहीं दिवाली की जगमग है, कहीं होली है, कहीं मेले, कहीं होली है, कहीं मेले। जहाँ राग रंग और हंसी खुशी का पग पग लगता हो मेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जय भारत 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 जय भारत। जहाँ आसमान से बातें करते हैं मंदिर और शिवालय, इसी नगर पे किसी द्वारे पे यह कोई न ताला डाले, यह कोई न ताला डाले। यहाँ प्रेम की बंसी बजाता है सांझ और सवेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। એટલા માટે જ આ દેશની ગરિમા છે. રાજા ભીષ્મ જેવા પિતૃભક્તા ધરતી ઉપર થયા, શ્રવણ જેવા પિતૃભક્તા ધરતી ઉપર થયા, રામકૃષ્ણ જેવા અવતારો આ ધરતી ઉપર થયા, સ્વામિનારાયણ ભગવાન જેવા સર્વોપરી પરમાત્મા આ ધરતી ઉપર પ્રગટ થયા. એટલા માટે મેરા ભારત મહાન. કર્ણ જેવા દાનવીરો, શિવાજી જેવા સુરવીરો આ ભારતમાં પાક્યા છે. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, વિવેકાનંદ સ્વામી જેવા અનંત સંતો આ ધરતી ઉપર થયા. ધ્રુવ, પ્રહલાદ, પર્વતભાઈ, ગોરધનભાઈ જેવા ભક્તો આ ભારતમાં જન્મા. એટલા માટે મેરા ભારત મહાન. લાડુબા, જીવુબા, મીરાબાઈ જેવા અનંત બાયો ભક્તો આ ભૂમંડળમાં આ ધરતી ઉપર થયા. એટલા માટે મેરા ભારત મહાન. અનસુયા, સાવિત્રી, સાંડીલી, માં ભક્તિ જેવા સતી નારીઓ આ દેશમાં પાક્યા છે. એટલા માટે મેરા ભારત મહાન. ગાંધીજી અને સરદાર વલ્લભ પટેલ જેવા દેશભક્ત આ ભારતમાં જન્મા છે. એટલા માટે મેરા ભારત મહાન. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. દેવવ્રત સ્વયં પોતે નિષાદ પાસે આવે છે. નિષાદ પાસે આવી અને કહ્યું છે કે તમારી દીકરી એના લગ્ન મારા પિતાજી સાથે કરો. અને એ વખતે નિષાદે કહ્યું કે દેવવ્રત, હું મારી દીકરીના લગ્ન મારી દીકરી તારા પિતાજીને આપું, પરંતુ તારે જે દીકરો થાય અને એ કદાચ રાજ્યને માગે એટલા માટે હું મારી દીકરી તારા પિતાને ન આપું. અને એ જ વખતે દેવવ્રતે કહ્યું, અદ્ય પ્રભૃતિ મે દાસ બ્રહ્મચર્યમ ભવિષ્યતિ, અદ્ય પ્રભૃતિ મે દાસ બ્રહ્મચર્યમ ભવિષ્યતિ. હે નિષાદ, જો તને મારા દીકરાનો ભય હોય કે મને દીકરો થાય અને એ કદાચ રાજ્યને માગે, તો જા નિષાદ, હું આજથી પ્રતિજ્ઞા લઉં છું કે આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, પણ તું તારી દીકરી મારા પિતાને આપ. અને આવી રીતે જ્યારે પ્રતિજ્ઞા
આવી રીતે જ્યારે વ્રત લીધો અને એ જ વખતે આકાશ માર્ગે દેવતાઓ આવ્યા, પુષ્પની વૃષ્ટિ કરી અને પુષ્પની વૃષ્ટિ કરી અને દેવતાઓ તમામ બોલવા લાગ્યા, ભીષ્મોહમ ભીષ્મોહમ ભીષ્મોહમ. આ સામાન્ય પ્રતિજ્ઞા નથી, અતિશય કઠિન પ્રતિજ્ઞા છે. અને ત્યારથી દેવવ્રતનું નામ પડી ગયો ભીષ્મ. આવી દ્રઢ એણે પ્રતિજ્ઞા લીધી પોતાના પિતાને રાજી રાખવા માટે. વાલા ભક્તજનો, આ દાદા ભીષ્મએ આખી જિંદગી બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. વિચારો, એક પોતાના પિતાને રાજી રાખવા માટે, એક પોતાના પિતાના મનના સંકલ્પને પૂરા કરવા માટે આ બાજુ સંતનું વાસના વાળો જીવ છે અને આ બાજુ દાદા ભીષ્મ નિર્વાસનિક જીવ છે. વાસના વાળો અને નિર્વાસનિકમાં કેટલો મહાન ભેદ છે. જ્યારથી આ બ્રહ્માંડ સર્જાણું હશે ને ત્યારથી આ પેલો અને છેલ્લો દાખલો હશે કે દીકરાએ પોતાના બાપની સગાઈ કરી હોય. અને આ પ્રસંગ સાંભળીએ ત્યારે આપણને શું લાગે કે આ ભીષ્મ ગાંડા, આવી રીતે કરાતું હશે. પણ વાલા ભક્તજનો, આધ્યાત્મિક માર્ગમાં તો જે ગાંડો થાય છે ને એ જ ભગવાનને પામે છે. ડાયા તો બધાય પરણી જાય અને માયામાં વહી જાય. બાપ, આ તો ગાંડાની વણજાર છે. ગાંડા હોય એ જ પરમાત્માને ભજી શકે છે. ગાંડાની વણજાર જય હો. એનો ગણતાનો આવે પાર. જુઓ તમે ગાંડાની વણજાર, ગાંડાની વણજાર એનો કહેતાનો આવે પાર. જુઓ તમે ગાંડાની વણજાર. ધ્રુવ ગાંડો, પ્રહલાદ ગાંડો, ગાંડા સનત કુમાર. નારદજી તો એવા ગાંડા, નારદજી તો એવા ગાંડા, એને બાંધ્યા નહીં ઘર બાર. જુઓ તમે, જુઓ તમે ગાંડાની વણજાર. આપણે સારો બંગલો હોય, સારી પત્ની હોય, રૂપિયાનો કોઈ પાર ન હોય તો આપણે એમ સમજીએ કે આને બહુ ડેવલપ કર્યું. આની જેવો કોઈ ડાયો નહીં, આની જેવો કોઈ બુદ્ધિશાળી નહીં. પણ સંતો અને શાસ્ત્રો એમ કહે કે નારદજી તો એવા ગાંડા જેને રહેવા માટે મકાન પણ ન બાંધ્યું, રહેવા માટે ઘર પણ ન બાંધ્યું. અદ્ભુત શબ્દ છે આ ભજન. એ ગાંડા હનુમાન, ગાંડા વિભીષણ, ગાંડી શબરી બા. ગાંડા હનુમાન, ગાંડા વિભીષણ, ગાંડી શબરી બા. ગાંડા કેવટે પગ ધોઈને, ગાંડા કેવટે એ પગ ધોઈને પ્રભુને ઉતારા પાર. જુઓ તમે ગાંડાની વણજાર. એ ગોકુળ ગામની ગોપી ગાંડી ભૂલી ઘરને બા. ગોકુળ ગામની ગોપી ગાંડી ભૂલી ઘરને બા. બંસીના નાદે હાલી નીકળી, બંસીના નાદે હાલી
પેલા નાના બાળ જુઓ તમે ગાડાની વરજા, જુઓ તમે ગાડાની વરજા. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે અને તમામ ગોપીઓ વાંસળીને સાંભળીને પોતાના નાના નાના બાળકો હોય એ બાળકોને પડતા મૂકી અને કૃષ્ણની વાંસળી સાંભળી અને દોડવા મળતી. હનુમાનજી ગાંડા, વિભીષણ ગાંડા, ગોપીઓ ગાંડી. જેને જગતના વ્યવહાર સાથે કોઈ મતલબ ન હતો, નિસ્બત ન હતી, માત્ર પ્રભુને રાજી કરવા માટે આ બધા જ ફના થઈ ગયા. સુદામાના ગાંડપણી તો વેઠ્યા ભૂખ, સુદામાના ગાંડપણી તો ભૂખ વેઠ્યા. પાંચ પાંડવ એવા ગાંડા, પાંચ પાંડવ એવા ગાંડા, એને છોડ્યા નહીં કીર્તાર. જુઓ તમે ગાંડાની વરજા, ઓડાણાના ગાંડપણે તો કામ કર્યા હદવા. દ્વારિકાથી ઠાકોર આવ્યા, દ્વારિકાથી ઠાકોર આવ્યા, દોડીને ડાકોર ગામ. જુઓ તમે ગાંડાની વરજા, જુઓ તમે ગાંડાની વરજા. જૂનાગઢનો નાગર નરસિંહ ગાંડો, એ નાચો થઈ થઈ કા. જૂનાગઢનો નાગર નરસિંહ ગાંડો, એ નાચો ઊભી બજા. 52 કામ જેના એ હરિએ કર્યા છે, 52 કામ જેના એ હરિએ કર્યા, એને એ આવ્યું નહીં અભિમાન. જુઓ તમે ગાંડાની વરજા. જે વાલા ભક્તજનો ગાંડા થાય છે એ જ ભગવાનના મતે ડાયા છે. સંસારમાં જે ગાંડો થયો એ જ ભગવાનના મતે ડાયો. દુનિયા જેને ડાયા ગણે છે, ભગવાન એને બુદ્ધિ વિનાના સમજે છે. વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કુશાગ્ર બુદ્ધિવાળો કોણ? તો ભગવાન સ્વામિનારાયણે જવાબ આપ્યો કે જે પોતાના જીવાત્માના શ્રેય માટે પ્રયત્ન કરે, આત્માના કલ્યાણ માટે મહેનત કરે, એ જ ડાયો છે. ગાંડા થશું તો જ પરમાત્મા ભજાશે બાપ. ભીષ્મએ આવી પ્રતિજ્ઞા કરી, દેવવ્રતે આવી પ્રતિજ્ઞા કરી, ત્યારથી એનું નામ ભીષ્મ પડ્યું. ત્યારથી સમાજ એને ભીષ્મ પિતા તરીકે ઓળખવા લાગ્યા. વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણને દરબારે પણ એવા કેટલાય નિષ્કામી સ્ત્રી પુરુષો થયા. પીપલગના પ્રભાશંકર જુઓ, લગ્ન થયા, પરણી અને વડતાલ સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે આવે અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને એટલું જ કીધું કે પ્રભાશંકર, શું શોભે છે બેન ભાઈની જોડી? લગ્ન કર્યા બાદ ભગવાન સહજાનંદ સ્વામીના દર્શને આ બંને નવ દંપતી પતિ પત્ની આવે અને સ્વામિનારાયણ ભગવાને આટલું જ કીધું કે શું શોભે છે બેન ભાઈની જોડી? અને પ્રભાશંકર અને એના પત્નીએ નિર્ણય કર્યો કે પતિદેવ,
મહારાજની મરજીમાં આપણી મરજી. ભગવાને આપણને આમ કીધું છે, માટે આપણે આખી જિંદગી શીલ વ્રતનું પાલન કરવું. અને એ પ્રભાશંકર અને એમના પત્ની કેટલા ડાયા હશે, કેટલા શાણા હશે. પ્રભાશંકર ઘરમાં હોય તો એના પત્ની ન જાય, અને એના પત્ની ઘરમાં હોય તો પ્રભાશંકર ન જાય. શેડા વ્રત રાખે, અને ભૂલથી એકાબીજાના વસ્ત્ર જો અડી જવાય તો બે જણા ઉપવાસ કરે. આવા મહાન શીલવાન વ્યક્તિઓ આ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીને દરબારે હતા. અદ્ભુતાનંદ સ્વામીનું જીવન જુઓ. ભગવાન સહજાનંદ સ્વામીએ પત્ર લખ્યો, અને એ પત્રમાં અમુક દરબારોના નામ લખ્યા કે આ પત્ર મળતા તુરત જ તમે ચાલી નીકળજો. અને અદ્ભુતાનંદ સ્વામીનો તો ભાઈ લગ્નનો પ્રસંગ હતો, મંડપ રોપાણો હતો, માંગલિક ફેરા ફેરાવાની શરૂઆત હતી. અને એ જ વખતે ફરતો ફરતો પત્ર માંડવામાં આવ્યો, અને કડુ ગામનો કલ્યાણદાસ એણે પત્ર વાંચ્યો, અને વાંચતાની સાથે વિનિર્ણય કર્યો કે સહજાનંદ સ્વામીનો આદેશ છે, માટે આ બધું જ હરામ છે. લગ્ન ચાલુ હતા અને અદ્ભુતાનંદ સ્વામી ચાલતા થયા ત્યારે ગોર બાપાએ કીધું કે અરે મૂર્તિયા, તું ક્યાં જા છો? તું 4 ફેરા ફરી લે અને પછી તારે જ્યાં જાવું ત્યાં જાજે. ત્યારે અદ્ભુતાનંદ સ્વામીએ કીધું કે 4 ફેરા ફરે એ બીજો, ફરવા હોય તો તમે ફરજો, હું આ હાલ્યો. અને એ કડુ ગામનો કલ્યાણદાસ આવ્યો સહજાનંદ સ્વામી પાસે, અને સહજાનંદ સ્વામી એને દીક્ષા આપી અને નામ રાખ્યું અદ્ભુતાનંદ સ્વામી. આ વાલા ભક્તજનો, આ સંપ્રદાયમાં, આ દેશમાં આવા મહાપુરુષો થયા. રાજા ભીષ્મ, એ ભીષ્મ રાજ્યમાં રહ્યા છતાં સ્ત્રી અને ધનનું એને બંધન ન થયું. કેટલી સમૃદ્ધિ હતી હસ્તિનાપુરની, કેટલો ઠાઠમાઠ ને વૈભવ હતો. એ વૈભવ વચ્ચે રહેવા છતાં ભીષ્મને એનું બંધન નથી. ક્યારેય દાદાનું મન સ્ત્રીમાં લેવાણું નથી, ક્યારેય દાદાનું મન ધનમાં લેવાણું નથી. આખી જિંદગી દાદા ભીષ્મની બુદ્ધિ કુંવારી હતી. એની બુદ્ધિ ક્યાંય પદાર્થોમાં લોભાણી નહોતી. સારું ખાવાનું ભાળી અને આપણી બુદ્ધિ લોભાય તો સમજવો કે આપણી બુદ્ધિ ખાવામાં પરણી. દાદા ભીષ્મની બુદ્ધિ હાવ કુંવારી હતી. એટલા માટે જ જ્યારે દાદાનો અંતકાળ આવે છે ને, ત્યારે કૃષ્ણ ભગવાનને દાદા ભીષ્મ એવી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારી એક કુંવારી કન્યા છે, એ કુંવારી કન્યાને હું આજ તમારી સાથે લગ્ન કરાવું છું, તમારી સાથે હું જોડું છું. અને એ વખતે હાહાકાર મચી ગયો કે બાલ બ્રહ્મચારી આ દાદો, એને કન્યા વળી ક્યાંથી? અને એ વખતે દાદા ભીષ્મએ કીધું કે મારી બુદ્ધિરૂપી કન્યા એ ક્યાંય લોભાણી નથી, એ મારી બુદ્ધિને મેં ક્યાંય પરણાવી નથી. આ મારી બુદ્ધિને આજે હું કૃષ્ણની સાથે પરણાવું છું, મારી વૃત્તિરૂપી આ દીકરી. અને વાલા ભક્તજનો, 80 વર્ષ થાય છતાં પણ સ્ત્રી પ્રત્યેની આસક્તિઓ, મોહ છૂટતા નથી. 60 વર્ષ થાય છતાં પણ હજી આસક્તિઓ, બંધનો, મોહ એ જતા નથી. ભગવાન સહજાનંદ સ્વામીના દિવ્ય જીવન કવનમાંથી વાંચો, સહજાનંદ સ્વામીના એવા નિષ્કામ ભક્તો સંતોમાંથી તમે વાંચો, ખ્યાલ આવે. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણનું નામ પણ તમે જુઓ. શતાનંદ સ્વામીએ જનમંગલ નામાવલીમાં બૃહદ વ્રત ધરાય નમઃ રાખ્યું. બૃહદ વ્રત ધરાય નમઃ, નૈષ્ઠિક વ્રત પોષકાય નમઃ, કંદર્પ દર્પ દલનાય નમઃ. આવા તો સ્વામિનારાયણ ભગવાનના નામ શતાનંદ સ્વામીએ પાડ્યા. આ સંપ્રદાયમાં પુરુષોએ તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું, પણ કેટલી સ્ત્રીઓ પણ એવી થઈ જે નિષ્કામ વ્રત પાળતી હતી. રાજમાને 18 હાથ પુરુષથી છેટું હતું. 18 હાથ છેટો પુરુષ હોય
એટલો એનો ત્યાગ હતો. પુરુષથી 18 હાથ છેટા ચાલતા. જીવુબા એનો પણ કેટલો ગજબનો ત્યાગ. જિંજાવદરના રામબાઈનો પણ ગજબનો ત્યાગ. આ બધા શીલ વ્રતવાળા મહાપુરુષો અને મઢડાના જેઠા મેર સહજાનંદ સ્વામી સ્વયં નીલકંઠ વર્ણી વેશે ચાલતા ચાલતા એના ઘેર ગયા હતા. ઈ મઢડા ગામના જેઠા મેર એક ધારું 100 વર્ષથી શીલ વ્રત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા હતા. ભગવાન સ્વામિનારાયણને આ વ્રત બહુ ગમતું. ભગવાન સહજાનંદ સ્વામી જેઠા મેરના ઘરે ગયા. ભગવાને એની ઉપર કૃપા કરી, મેર કરી. રાત્રિના સમયે ભગવાન સૂતા હતા તો આકાશ માર્ગે કેટલાય દેવતાઓ આવ્યા અને દેવતાઓએ પરમાત્માના દર્શન કર્યા ને જેઠા મેરને પણ આ શંકર વગેરે દેવોના દર્શન થયા. ઇન્દ્ર બ્રહ્મા વગેરે દેવો જેઠા મેરને ઘરે આવ્યા અને એ વખતે મઢડાના જેઠા મેરે પ્રશ્ન કર્યો કે તમે છો કોણ? અને એ વખતે દેવતાઓએ જવાબ આપ્યો કે અમે દેવતાઓ છીએ અને તમારે ત્યાં બાલ બ્રહ્મચારી સૂતો છે. એ કોઈ સામાન્ય બાળક નથી પણ સ્વયં પરબ્રહ્મ છે, ભગવાન છે. તમારા આ શીલ વ્રતને જોઈ તમારી ઉપર કૃપા કરી અને આજ પરમાત્મા દર્શન દેવા માટે આવ્યા છે. એટલા માટે બિહારી લાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં લખ્યું, જેઠા મેર ઉપર કરી મેર. જેઠા મેર ઉપર કરી મેર. જેઠા મેર ઉપર કરી મેર. ઘનશ્યામ રહ્યા તેને ઘેર. ઘનશ્યામ રહ્યા તેને ઘેર. તેણે સેવા સજી ઘણી સારી. 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 પાણે નિષ્કામ વ્રત નર નારી. પાળે નિષ્કામ વ્રત નર નારી. સૂતા રાત્રિમાં શ્રી ઘનશ્યામ. સૂતા રાત્રિમાં શ્રી ઘનશ્યામ. સૂતા રાત્રિમાં શ્રી ઘનશ્યામ. સૂતા રાત્રિમાં શ્રી ઘનશ્યામ. જેઠા મેરે જોયું તે હઠામ. જેઠા મેરે જોયું તે હઠામાં. બ્રહ્મા શંભોને ઇન્દ્ર પાર. બ્રહ્મા શંભુને ઇન્દ્ર પાર. આવેલા વંદના તે હવાર. આવેલા વંદના તે હવાર. જેઠા મેર ઉપર કરી મેર. જેઠા મેર ઉપર કરી મેર. જેઠા મેર ઉપર કરી મેર. ઘનશ્યામ રહ્યા તેને ઘેર. એમનું આ દિવ્ય જીવન જોઈ અને જે સર્વોપરી પરમાત્મા ક્યાંય રોકાય નહીં એ જ ભગવાન એના ઘરે રોકાણા છે. બહુ સુંદર આપણા સંપ્રદાયનો દિવ્ય પ્રસંગ. એકવાર મહારાજ ફરતા ફરતા ગાફ ગામ પધાર્યા. ગાફ ગામના ભક્તોએ ભાવથી ભગવાનનું પૂજન કર્યું, સ્વાગત કર્યું, પૂરમાં પધરાવ્યા. એકવાર મહારાજ પોતાના ઉતારે બેઠા હતા અને એ વખતે ગાફ ગામમાં એક અવલબાઈ કરીને બહુ સારા સ્ત્રી ભક્ત હતા. સ્વામિનારાયણ ભગવાનમાં જેને અપરંપાર પ્રેમ અને પ્રીતિ હતી
અવલબાઈએ સમાચાર સાંભળ્યા કે મારા પ્રભુ આજે મારે ગામ આવ્યા છે. અવલબાઈ દોડતા દોડતા મહારાજના ઉતારે ગયા, નિવાસ સ્થાને ગયા. બે પગ પકડી મહારાજને પ્રાર્થના કરી કે હે પ્રભુ, તમે ભક્તોને પાવન કરવા માટે સત્સંગમાં વિચરણ કરો છો, મારી ઉપર કૃપા કરો અને મારા ઘરે તમે પધારો. મારો વર્ષોનો એક ભાવ છે કે મારે મારા હાથ